રેલવેમાં મોટી ભરતી આવી ગઈ છે, જગ્યા પણ સારી છે અને તમને સેલરી પણ સારી એવી મળશે. તો દરેક વસ્તુ પર વાત કરીશું. સેલરી કેટલી મળવાની છે તેના પર, એલિજિબલ કોણ કોણ છે, કોણ અપ્લાય કરી શકે છે તે વસ્તુ પણ જોઈશું. સેલરી સૌથી મહત્ત્વની વસ્તુ છે અને સારી એવી સેલરી છે. બીજી એક વસ્તુ કે ફિક્સ પે નહીં હોય, તો ફિક્સ પે વગરની તમને સેલરી મળશે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈશું અને જગ્યાઓ તે પણ સારી એવી છે. 4000 જેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે રેલવેની. અને રેલવેની તમને ખ્યાલ જ હશે કે સૌથી વધારે સારી નોકરીઓ ગણાતી હોય તેમાંની એક હોય છે રેલવે. બરાબર છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી છે, તો સૌથી સારી વસ્તુ છે. મુખ્ય તારીખોની સૌથી પહેલાં વાત કરી લઈએ તો તમારી એપ્લિકેશન સ્ટાર્ટ થાય છે, અપ્લાય કરવાનું તમારે આવતીકાલથી શરૂ થશે 14/8/2026થી. ક્લોઝિંગ ડેટ છે, લાસ્ટ ડેટ છે એપ્લિકેશનની 13/9/2026. એટલે કે તમને લગભગ 30 દિવસ જેટલો સમય મળવાનો છે, 1 મહિના જેટલો સમય તમને આપેલો છે. ફીસ પેમેન્ટની લાસ્ટ ડેટ છે તમારી જ્યારે પતે છે એપ્લિકેશનની લાસ્ટ ડેટ એના 2 દિવસ પછી, એટલે કે 15/9/2026 સુધીમાં તમારે ફીસ જમા કરાવવાની રહેશે. હવે વાત કરી લઈએ સૌથી મહત્ત્વની વસ્તુ, તે છે સેલરી. તો 7th CPC પ્રમાણે, એટલે કે 7મા પગાર પંચ પ્રમાણે તમારી લેવલ 6ની સેલરી હશે ગ્રેડ પે, અને તમારો બેઝિક સેલરી હશે 35,400. બેઝિક તમારી 35,400 છે, એટલે કે તમારો જે ઇનહેન્ડ સેલરી આવશે તે 55,000થી લઈને 60,000ની વચ્ચે આવી શકે છે. કારણ કે રેલવેના પોતાના અલાઉન્સીસ હશે અને સેન્ટ્રલ ગવર્મેન્ટના DA અને HRA તમામ વસ્તુઓ મળીને તમને 55,000થી 60,000નું પેકેજ મળશે. ઉંમરની વાત કરીએ તો 18થી લઈને 33 વર્ષની ઉંમરના અપ્લાય કરી શકે છે અને એજ ગણવામાં આવશે 1/1/2027 પ્રમાણે તમારી એજ કાઉન્ટ કરવાની રહેશે. વેકેન્સી છે 3,993, એટલે મેં કીધું હતું 4,000 જેટલી વેકેન્સીઝ આવેલી છે. આગળ વાત કરીએ બીજા અમુક ક્રાઇટેરિયાઝ અને એક્ઝામ પદ્ધતિની, તો આગળ આવશે અહીંયા તમારે બીજી અમુક ઇન્ફોર્મેશન્સ આપેલી છે, જેમ કે ફિઝિકલ ક્રાઇટેરિયા અને એ તમામ વસ્તુઓ આપેલી છે નોટિફિકેશનમાં. નોટિફિકેશન તમને ટેલિગ્રામ ચેનલ પર આપણે મૂકી દીધી છે, બરાબર છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ફિઝિકલ ક્રાઇટેરિયા અહીંયા આપેલા છે અને એમાં પણ વિઝન સ્ટાન્ડર્ડ્સ ખાસ છે. રેલવેની એક્ઝામમાં વિઝન સ્ટાન્ડર્ડ ખાસ જોવાના હોય છે, તો જેમને પણ ચશ્મા છે એ લોકો ખાસ તમારું જોઈ લેજો કે તમે કઈ કેટેગરીમાં ફોલ કરો છો. A3, B1 અને C1 3 કેટેગરી અહીંયા મેન્શન કરેલી છે. એ 3 મુજબ નેશનાલિટી તો ઇન્ડિયન હશો, બરાબર છે. ગુજરાતીમાં હું વિડીયો બનાવતો છું તો મોસ્ટલી ગુજરાતના જ સ્ટુડન્ટ સમજી શકતા હશે, તો ગુજરાતમાં જ હોય એટલે ઇન્ડિયન હશો. એજ લિમિટની એકચ્યુઅલમાં વાત કરી લઈએ તારીખ જ ડાયરેક્ટ, તો 1/1/2009 આ કોના માટે છે તો કે ફોર ધ કમ્યુનિટીઝ અને કેટેગરીઝ માટે 1/1/2009 સૌથી છેલ્લી ડેટ છે. પછી જનરલ કેન્ડિડેટ માટે સૌથી અપર લિમિટ, એટલે કે 2/1/1994 પછીથી જન્મેલા લોકો અપ્લાય કરી શકે છે, બરાબર છે. તો 2 જાન્યુઆરી 1994 પછીના તમે અપ્લાય કરી શકો છો. OBC અને ST/SC માટે પણ એ રીતે ડેટ આપેલી છે. 1991 OBC અને NCL માટે છે અને SC/ST માટે છે 1989. 5 વર્ષનું એજ રિલેક્સેશનને તમામ વસ્તુઓ આપેલી છે. તમારે જે કેટેગરીમાં તમે ફોલ કરતા હોય એ કેટેગરી પ્રમાણે તમે એજ રિલેક્સેશન લઈ શકો છો. એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત આપણે આગળ કરીશું. અહીંયા એનેક્સર એમાં આપેલું છે, બરાબર છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ? સ્પેસિફિકલી ગ્રેજ્યુએટ તમે કમ્પલસરી હોવા જોઈએ, કારણ કે આ જોબ કહેવાની છે તો કે જુનિયર એન્જિનિયરની આવેલી છે ભરતી. ફીઝની વાત કરીએ તો 500 રૂપિયા તમારી ફીઝ રહેશે. કોના માટે? જનરલ અને જનરલ કેન્ડિડેટ માટે. SC, ST, OBC, EBC એ બધા માટે કેટલી છે? 250 રૂપિયા છે. તમે જેમાં ફોલ કરતા હોય એ જોઈ લેવાનું. અહીંયા EBC અને OBC EWS અલગ રીતે સ્પેસિફિકલી મેન્શન કરેલું છે. આ જે 500 રૂપિયા ફીસ છે તમારે સ્ટાર્ટિંગમાં ભરવાની રહેશે.
તમે જો ફર્સ્ટ સ્ટેજમાં એટલે કે પહેલી એક્ઝામમાં CBT 1માં અપિયર થાવ છો અને પેપર આપો છો તો તમને 400 રૂપિયા રિફંડ કરવામાં આવશે, એટલે કે તમને પાછા મળી જશે. બરાબર છે. તો 100 રૂપિયા તમારી ફી લાગશે. ઓનલાઈન જ તમારે ફી ભરવાની રહેશે. મોડ ઓફ પેમેન્ટ અહીંયા આપેલું છે, ઓનલાઈન જ ભરી દો, એ જ વધારે સારું પણ રહેશે. બરાબર છે. રિફંડ તમને જે એકાઉન્ટમાંથી તમે ભર્યું હશે, જે ડિટેલ તમને આપી હશે એના જ પર તમને રિફંડ મળશે. અહીંયા આપેલું છે, તમે વાંચી શકો છો. હવે વાત કરીએ મેઇન વસ્તુની, કે જે એક્ઝામ અને એલિજિબિલિટી એટલે કે જુનિયર એન્જિનિયર તરીકે કોણ કોણ અપ્લાય કરી શકે છે તેની. બરાબર છે. અહીંયા ફિઝિકલ સ્ટાન્ડર્ડની બધી વસ્તુઓ આપેલી છે, તમારી રીતે જોઈ લેજો. ડિટેલમાં તમને અહીંયા સિલેબસ આપેલો છે. બરાબર. તો એ CBT 1 રિક્રુટમેન્ટ પ્રોસેસ સ્ટેજ 1 હશે. CBT બધા સ્ટેજ આપણા કમ્પ્યુટર બેઝ ટેસ્ટ જ હશે, એટલે કે તમારે ઓનલાઈન એક્ઝામ આપવી પડશે. સ્ટેજ 1, સ્ટેજ 2, ત્યાર પછી આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લું આવશે મેડિકલ એક્ઝામિનેશન, એટલે કે તમારું મેડિકલ આવશે સ્ટેજ. સ્ટેજ 1માં 90 મિનિટનું પેપર હશે અને 120 મિનિટ મળશે. કોના માટે? જો કે જે લોકો ફિઝિકલી હેન્ડીકેપ છે એ લોકો માટે. પ્રશ્ન હશે 190 મિનિટનો તમારો સમય હશે. બરાબર. અને એના માપદંડ પરથી જ તમને સેકન્ડ સ્ટેજમાં તમારી એલિજિબિલિટી નક્કી કરવામાં આવશે, મેરિટમાં તમે આવશો તો. અહીંયા સબ્જેક્ટ વાઇઝ તમને ટોપિક્સ આપેલા છે. બરાબર છે. આ ટોપિક્સ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે સબ્જેક્ટ વાઇઝ. હવે સ્ટ્રક્ચરની વાત કરી લઈએ તો CBT 1માં 30 માર્કનું આવશે ગણિત, મેથ્સ, રિઝનિંગ 25નું, જનરલ અવેરનેસ 15, જનરલ સાયન્સ છે તે 30 માર્કનું છે. એ રીતે ટોટલ તમારા 100 માર્ક થશે અને 90 મિનિટનો સમય રહેશે. સ્ટેજ 2 સેકન્ડ એટલે કે મેન્સ ગણો કે સેકન્ડ CBT ગણો, તેની વાત કરીએ તો તેમાં નંબર ઓફ ક્વેશ્ચન હશે 150. 150 ક્વેશ્ચન હશે. 120 મિનિટ એટલે કે 2 કલાકનો તમારા પાસે સમય હશે. સિલેબસ અહીંયા આપેલો જ છે. એનો પણ જનરલ અવેરનેસનો આપેલો છે, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી અપ ટુ ધ 10th CBSE બોર્ડ. બરાબર છે. એટલે કે NCERT તમે રિફર કરતા હોય તો 10મા ધોરણ સુધીનું તમારે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી કરવું પડશે. બેઝિક્સ ઓફ કમ્પ્યુટર એન્ડ એપ્લિકેશન એટલે કે કમ્પ્યુટર, તેનો પણ સિલેબસ અહીંયા ટોપિક્સ આપેલા છે. બેઝિક્સ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ પોલ્યુશન કંટ્રોલ અને ટેકનિકલ એબિલિટીઝ એટલે કે જે પણ બ્રાન્ચમાં તમે હોય તેની ટેકનિકલ નોલેજ. બરાબર છે. જનરલ અવેરનેસ 15 માર્કનું હશે. ફિઝિક્સ અને કેમિસ્ટ્રી પણ 15 માર્કનું હશે, 15 ક્વેશ્ચન હશે. બેઝિક્સ ઓફ કમ્પ્યુટર તો 10 માર્કનું કમ્પ્યુટર પૂછાશે. પર્યાવરણ પણ 10 માર્કનું પૂછવાનું છે. બેઝિક્સ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ પોલ્યુશન કંટ્રોલ. ટેકનિકલ એબિલિટીઝ, તમે જે ટેકનિકલ બ્રાન્ચના છો તે બ્રાન્ચમાંથી તમને ટેકનિકલ પ્રશ્ન પૂછાશે, ટોટલ 100. એ રીતે તમારા ટોટલ 150 માર્ક્સ હશે અને 120 મિનિટનો સમય મળશે. બરાબર છે. પેનલ્ટી ને શું છે અહીંયા આપેલું છે કે 1/3 નેગેટિવ માર્કિંગ હોય છે, તે કોમન જ છે. બરાબર બધામાં. બ્રાન્ચની વાત કરીએ તો મેજર 4 બ્રાન્ચ આવશે. મિકેનિકલ અને તેની અલાઇડ એન્જિનિયરિંગ બ્રાન્ચીસ, ઇલેક્ટ્રિકલ અને તેની અલાઇડ, ઇલેક્ટ્રોનિક્સ અને તેની અલાઇડ, અને લાસ્ટમાં છે સિવિલ અને તેની અલાઇડ બ્રાન્ચીસ. મિકેનિકલની અંદર કઈ કઈ આવશે તે અહીંયા આપેલી છે. મિકેનિકલ પ્રોડક્શન, ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ, મેકાટ્રોનિક્સ, ઇન્ડસ્ટ્રીયલ મિકેનિઝમ, મશીનિંગ, ટૂલ્સ એન્ડ મશીનિંગ, ટૂલ્સ એન્ડ ડાય મેકિંગ અને અલગ અલગ એ રીતે આપેલી છે. બરાબર છે. ઇલેક્ટ્રિકલમાં ઇલેક્ટ્રિકલ અને કોઈ પણ કમ્બાઈન હોય ઇલેક્ટ્રિકલ સાથે એ ઇલેક્ટ્રોનિકમાં પણ અહીંયા આપેલી છે અને સિવિલમાં પણ આપેલી છે. બરાબર. ધ્યાનથી તમે જે પણ એન્જિનિયરિંગ કર્યું હોય તે તમે જોઈ શકો છો એલિજિબલ છો કે નહીં. તો આ હતી આપણી મેજર વસ્તુઓ જે તમારે મુખ્યત્વે ધ્યાન રાખવાની હશે. તો આપણે મોસ્ટલી બધા ટોપિક કવર કરી દીધા છે. બરાબર. એન્જિનિયર્સ માટે સારી એવી ભરતી છે. બરાબર. ગુજરાતમાં તમને જોબ પણ મળી રહેશે. ગુજરાતમાં કઈ કઈ વેકેન્સીઝ છે એ તમામ વસ્તુઓ અહીંયા આપેલી છે. બરાબર છે. અહીંયા પોસ્ટ પેરામીટર્સ આપેલા છે, કઈ કઈ પોસ્ટમાં કયા પેરામીટર્સની જરૂર છે ફિઝિકલી હેન્ડીકેપ માટે ને તમામ માટે, અને અંદર તમને વેકેન્સીઝની ડિટેલ્સ પણ મળી રહેશે. બરાબર છે. તો આપણે વેસ્ટર્ન રિજનમાં આવીએ તો વેસ્ટર્ન રિજન પ્રમાણે પણ તમને વેકેન્સીઝ મળી રહેશે. PDFમાં જોઈ લેજો.